આગળ જોઈએ હવે મુખની અંદર આપણે પાચન જોઈ ગયા સ્ટાર્ચનું, ત્યાર પછી ખોરાક છે એ કંઠનળી દ્વારા શું થશે આગળ વધશે, કંઠનળી દ્વારા આગળ વધશે, કંઠનળીમાંથી પસાર થઈને અન્નનળીમાં આવશે, અન્નનળીમાં ખોરાક છે એ પરિસંકોચન એટલે કે અન્નનળીનું કાર્ય શું છે ફક્ત પરિસંકોચન દ્વારા એ ખોરાકનો કોળિયો શું થશે આગળ વધશે અને સીધો ક્યાં આવશે જઠરમાં, જે આકારની કોથળી એટલે કે જઠરમાં આવશે અને આ જઠર છે એની અંદર ખોરાક છે એ બધો શું થશે ઠલવાશે। સમજાયું? મુખની અંદર દાંતે ચાવીને ખોરાક, જીભની મદદથી એની અંદર લાલ રસ ઉમેરાણા, લાલ રસ છે બરાબર મિક્સ થઈ અને કોળિયો બન્યો, કોળિયા દ્વારા અન્નનળીમાં ખોરાક છે શું થાય છે આગળ વધે છે અને આગળ વધીને પછી ખોરાક ક્યાં આવે છે તો કે જે આકારની કોથળી જઠરની અંદર ખોરાક છે એ આવે છે। હવે ખોરાકની અંદર એ આવે ત્યારે અહીંયા આપણને ખબર છે શું આવેલું છે તો કે જઠર અન્નનાળીય વાલ્વ, આ વાલ્વ ખોલતાની સાથે જઠરની અંદર ખોરાક છે આવે છે। જઠરને આપણે એક વખત ફરીવાર રિવાઇઝ કરી લઈએ કે જઠરના આપણે મુખ્ય 3 ભાગ જોયા હતા। અહીંયા ઉપર જે ભાગ હોય એને શું કહેવામાં આવે છે ઉપરી જઠર, એના પછી મુખ્ય જે દેહ ભાગ છે એને શું કહેવામાં આવે છે હૃદયગામી જઠર, કે જે શું છે જઠરનો મુખ્ય દેહ ભાગ છે અને જ્યાં આગળ પટવાશે આગળ જે ભાગ ઉઠવા જાય છે એને શું કહેવામાં આવે છે ની જઠર। આ મુખ્ય 3 જે પાર્ટ છે મુખ્ય ભાગ છે જઠરના આપણે આગળના લેક્ચરની અંદર જોયેલા હતા અને ની જઠરની આગળ જે વાલ જેવી રચના આવેલી છે જેના દ્વારા ખોરાક છે આગળ પટવાશાની અંદર ઠલવાય છે ત્યાં આવેલો હતો ની જઠર વાલ્વ। આ આપણે સામાન્ય જઠરની રચના જોઈ ગયા હતા પણ અહીં આપણે એ જઠરની અંદર જે રાસાયણિક પ્રક્રિયા એટલે કે કયા અંતઃસ્રાવ કયા ઉત્સેચકો એની અંદર ઉત્પન્ન થાય છે કે જે ખોરાકને પાચન કરવામાં મદદ કરે છે એ અહીં આપણે જોવાનું છે। તો એ જોઈએ। હવે અહીં આ જે જઠર છે ત્યાં જે ખોરાકનો કોળિયો આવે છે, ખોરાક જે અહીં આવે છે જઠર છે એ શું કરશે બરોબર વલોવવાનું કામ કરશે, એની દીવાલ છે એ બધા આખા ખોરાકને શું કરશે વલોવશે, એની અંદર પાણી, ખનિજ ક્ષાર, વિટામિન અથવા તો જે શ્લેષ્મ પછી જે ઘણા પ્રકારના પોષક તત્વો HCl આ બધી વસ્તુ જઠરની અંદર શું થશે બરાબર વલોવાશે એટલે કે મિક્સ થશે અને ત્યાંથી પછી આગળ ખોરાક છે નાના આંતરડાની અંદર જશે। હવે જ્યારે ખોરાક છે એ અહીં જઠરની અંદર આવે છે ત્યારે ત્યાં આગળ શું હશે તો કે તમે જો જઠરની દીવાલનો એક છેદ લો, અહીં માનો કે તમે જઠરની આ એક દીવાલનો છેદ લઈ અનુપ્રસ્થ છેદ લઈ અને તમે એને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરો છો તો ત્યાં આગળ તમને આવી રીતે અલગ અલગ પ્રકારના 3 લેયર જોવા મળશે ક્યાં જઠરની દીવાલની અંદર। હવે આ જઠરની જે આખી દીવાલની અંદર આ 3 પ્રકારના લેયર જે સ્તર છે એનું કામ શું છે તો કે જે પહેલું સ્તર છે એ ત્યાં શું આવેલું છે ગોબલેટ કોષો, ગોબલેટ કોષો। હવે આ ગોબલેટ કોષો છે એ શું કરશે તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરશે એટલે અહીં આ જે અંદરનું જે લેયર છે એ કેવું થશે શ્લેષ્મવાળું। અહીંયા આખું જે લેયર છે અંદરની જઠરની દીવાલનું ત્યાં સૌથી પહેલા અંદરના લેયરમાં શું આવેલું છે ગોબલેટ કોષો। આ ગોબલેટ કોષો છે એ જઠરની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે જેના લીધે આખી જઠર છે એ શ્લેષ્મના સ્ત્રાવથી શું છે રક્ષાયેલી છે। પછી અહીં તમે બીજું લેયર જુઓ એના પછીનું તો ત્યાં શું આવેલું છે નિષ્ક્રિય પેપ્સિનોજન। હવે આ નિષ્ક્રિય પેપ્સિનોજન છે એક પ્રકારના શું છે પેપ્ટિક
કે જેને જઠરના શું કહેવામાં આવે છે, મુખ્ય કોષો પણ કહે છે, કે જે નિષ્ક્રિય પેપ્સિનોજન છે, આ નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ પેપ્સિન શેમાં ફેરવાશે, સક્રિય પેપ્સિનની અંદર ફેરવાશે, પણ કઈ રીતે હમણાં આપણે આગળ જોઈએ. પછી એના પછી સૌથી અંદરનો ગોબલેટ કોષોનું સ્તર, એના પછી નિષ્ક્રિય પેપ્સિનોજન જેને પેપ્ટિક કોષ પણ કહેવામાં આવે છે અથવા તો મુખ્ય કોષ પણ કહેવામાં આવે છે, કે જે નિષ્ક્રિય પેપ્સિનોજન છે એને શેમાં ફેરવવામાં આવશે, સક્રિય પેપ્સિનમાં. એના પછીનું ત્રીજા નંબરનું તમે સ્તર જુઓ તો ત્યાં ત્રીજા નંબરનું સ્તર છે એ શું કરશે, HCl નો સ્ત્રાવ કરે છે. HCl નો સ્ત્રાવ કરે છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ત્યાં આગળ શું થાય છે, ત્રીજા નંબરના સ્તરમાંથી સ્ત્રાવ થાય છે, અને આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ HCl છે એ જઠરની અંદર જે ખોરાક છે એની સાથે ભળે છે. હવે ખોરાક છે એની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ થાય એટલે આખું માધ્યમ કેવું થઈ જાય, એસિડિક. આ એસિડિક માધ્યમ છે. હવે તમે જુઓ છો શરીરની અંદર એસિડ છે જઠરમાં, તો જઠરને નુકસાન થવાની સંભાવના રહે એટલે કે એની દિવાલને નુકસાન કરી શકે, પણ ત્યાં રક્ષણાત્મક આવરણ તરીકે શું આવેલું છે, શ્લેષ્મ, એટલે કે શ્લેષ્મનો સ્ત્રાવ કરતા કોષો આવેલા છે કે જે અહીં અંદર રહેલા HCl છે તેની સાથે શું કરે છે, એની સામે એને રક્ષણ આપે છે. હવે આ HCl છે એને બીજું શું કહેવામાં આવે છે, તો કે આ HCl છે એ પેરાઇટલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેરાઇટલ કોષ છે એનું બીજું નામ છે ઓક્સેન્ટિક કોષ. ઓક્સેન્ટિક કોષ કે જે એસિડનો સ્ત્રાવ કરે છે HCl નો. હવે આ જે HCl નો સ્ત્રાવ કરતા પેરાઇટલ કોષ છે એનું બીજું કામ શું છે, તો કે એ ખોરાકમાંથી આવેલા વિટામિન B12 નું શું કરશે, શોષણ કરશે. વિટામિન B12 નું શોષણ કરે છે પેરાઇટલ કે ઓક્સેન્ટિક કોષ. આ નામ ખાસ યાદ રાખજો. પેરાઇટલ કોષ એટલે કે ઓક્સેન્ટિક કોષ એનું બીજું નામ કે જે B12 નું શોષણ કરે છે. ખોરાકની અંદર જો આપણે ખોરાકની સાથે જે બધા અલગ આપણને ખબર છે સરળ ઘટકોમાં વિટામિન્સ છે, વિટામિન્સની અંદર શું છે, B12. તો B12 નું શોષણ છે આપણા જઠરની અંદર આ ઓક્સેન્ટિક પેરાઇટલ કોષ દ્વારા થાય છે. હવે B12 છે એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. હવે એની ઉણપ હોય, આ જે ટેક્સ્ટબુકની અંદર નથી પણ એક વધારાનો પોઈન્ટ, એક્સ્ટ્રા પોઈન્ટ, કે જો B12 આપણા શરીરની અંદર ના હોય તો આપણને શીતળા નામનો રોગ થઈ શકે છે. શીતળાનો રોગ. અત્યારે શીતળાનો રોગ અહીં અત્યારે નાબૂદ થઈ ગયો છે. ક્યાં શીતળાનો રોગ આપણે અત્યારે જોવા મળતો નથી. પહેલાના સમયની અંદર વર્ષો પહેલા શીતળાનો રોગ છે હયાત હતો એટલે કે જોવા મળતો હતો, જે B12 ની ઉણપથી થતો હતો. હવે આ જે B12 ની ઉણપ છે એને દૂર કરવા માટે શું જરૂરી છે, તો કે નેચરલ સોર્સ એનો કે રોજિંદા જીવનમાં આપણને B12 ક્યાંથી મળે, તો કે દહીંની અંદરથી. દહીં તો આપણે જનરલી બધા ખાતા જોયું છે, તો આ દહીં છે એની અંદરથી આપણને નેચરલ સોર્સ છે વિટામિન B12 નો મળે છે. અને આ શીતળાના રોગના શોધન કોણ હતા, ડોક્ટર એડવર્ડ જેનર, કે જેમણે શીતળાના રોગની શોધ કરી હતી કે આવો પણ એક રોગ છે. આ ટેક્સ્ટબુકની અંદર આ પોઈન્ટ નથી, એક્સ્ટ્રા પોઈન્ટ છે કે જે તમારે યાદ રાખવા માટે છે, જેને નોટ કરી લેવો કે જે B12 ની ઉણપથી થાય છે. આ B12 છે એ આપણા શરીરની અંદર શોષાવવું જોઈએ ત્યાં જઠરની અંદર. આવી રીતે મુખ્ય જે 3 લેયર છે જઠરની દિવાલની અંદર જે છે એના મુખ્ય કાર્ય છે કે જ્યારે પરિસંકોચનની ક્રિયા દ્વારા મુખમાંથી જે કોળીઓ છે અન્નનળી દ્વારા જઠરની અંદર આવે છે ત્યારે જઠરની અંદર બરાબર HCl સાથે શું થાય છે, ખોરાક છે મિક્સ થાય છે, એકદમ ભળે છે. ત્યારે આ ખોરાક છે એની આ જે મિક્સ કરતા જે બધા દ્રવ્યો છે ક્યાંથી આવે છે, જઠરની દિવાલમાંથી. જઠરની દિવાલમાં પહેલું જે અંદરનું તરફ જોઈએ આપણે તો ત્યાં શું આવેલું છે, ગોબલેટ કોષ. ગોબલેટ કોષ છે એક પ્રકારના શ્લેષ્મ એટલે કે ચીકણો સ્ત્રાવ કરે છે જે આખી દિવાલને કેવી રાખે છે, શ્લેષ્મી એટલે કે
ચીકણી રાખે છે કે જે ત્રીજા લેયરમાંથી સ્રવતા હાઇડ્રોક્લોરિક એસિડ આ સખત એસિડ સામે જઠર છે એ શું કરે છે રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે અને બીજું HCl છે એ પોતે ચેપનાશક તરીકે પણ વર્તે છે એટલે કે જો આપણે ખોરાકની અંદર કઈ એવા રોગકારક સજીવો આવી ગયા છે જમતી વખતે અથવા તો વાસી ખોરાક ખાવા દરમિયાન તો એ રોગકારક જે સજીવો જઠરની અંદર ખોરાક સાથે આવે છે એનો પણ નાશ કરશે HCl ના સ્રાવણ દ્વારા ત્યાં શું થઈ જશે એનો નાશ થઈ જશે અને બીજું જે લેયર છે એ નિષ્ક્રિય પેપ્સિનોજનને શેમાં ફેરવશે સક્રિય પેપ્સિનોજનની અંદર કઈ રીતે તો કે નિષ્ક્રિય પેપ્સિનોજન છે નિષ્ક્રિય પેપ્સિનોજન એ સક્રિય પેપ્સિનની અંદર ફેરવાશે સક્રિય પેપ્સિનની અંદર ફેરવાશે શેની હાજરીમાં તો કે HCl ની હાજરીમાં કે જે pH કેટલું છે ત્યાં 1.8 આ એસિડ HCl હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થવાને કારણે જઠરની pH કેટલી બને છે 1.8 આ pH ની હાજરીમાં નિષ્ક્રિય પેપ્સિન છે એ શેમાં ફેરવાશે સક્રિય પેપ્સિનમાં ફેરવાશે અને હવે આ સક્રિય પેપ્સિન છે એનું જે અંદર આવેલા આપણા જે જટિલ પાચન કરશે અને એને નાના ઘટકોની અંદર ફેરવશે તો કે હવે જે આ સક્રિય પેપ્સિન બની ગયું એનું શું થશે પ્રોટીન આપણે જે ખોરાક ખાધો છે એની અંદર પ્રોટીનના અણુઓ છે તો એ પ્રોટીનના અણુઓ છે એ પેપ્સિનની હાજરીમાં શું થશે પેપ્ટોન્સ અને પ્રોટીઓસીસની અંદર ફેરવાશે ફરી પાછું એકવાર અહીંયા જેમ ડાયસેકેરાઇડ હતું એમ અહીં પેપ્ટોન્સ કે પ્રોટીઓસીસ એ કંઈ નવું નથી શું છે પ્રોટીનની જે લાંબી શૃંખલા હતી એટલે કે જટિલ અણુ હતો પોલીપેપ્ટાઇડ કે જેનું આપણું શરીર ડાયરેક્ટ છે શોષણ કરી શકતું નથી એ પેપ્સિનની મદદથી શેમાં ફેરવાનું છે નાના નાના અણુઓની અંદર એટલે કે પેપ્ટોન્સ એટલે કે પ્રોટીઓસીસ પણ હજુ આ એક શું છે બે અણુઓની શૃંખલા છે હજુ પણ એને આ જે આપણું શરીર છે એને ડાયરેક્ટ એબ્ઝોર્બ કરી શકશે નહીં આગળ અહીંયા જ્યારે નાના આંતરડાની અંદર આ ખોરાક જશે ત્યારે આ અણુ પણ વધારે શું થશે બ્રેકડાઉન થશે અને એનાથી પણ વધારે સરળ સ્વરૂપમાં ફેરવાશે એટલે આટલી વસ્તુ અહીંયા જોઈ ગયા બીજું જઠરની અંદર એક આવેલું છે રેનિન ઉત્સેચક છે એ ક્યારે હોય તો કે શૈશવકાળના ઉત્પન્ન થાય છે નાનું બાળક હોય કે જે પીડી કરતું હોય માતાનું દૂધ પીતું હોય જ્યારે બીજો કંઈ પણ ખોરાક લેતો ન હોય ત્યારે આ રેનિન છે એ દૂધમાં રહેલા કેસીન પ્રોટીન મિલ્ક પ્રોટીન કેસીન દૂધની અંદર જે કેસીન પ્રોટીન રહેલું છે એનું પાચન જઠરની અંદર કોણ કરશે રેનિન કે જેને દ્રાવ્ય પેરાકેસીનની અંદર ફેરવશે આ દ્રાવ્ય પેરાકેસીન એટલે કે જે જઠરની દિવાલ દ્વારા આંતરડાની અંદર પછી આરામથી શું થાય શોષાઈ જાય એબ્ઝોર્બ થઈ જાય અને બાળકને એમાંથી પોષણ મળી જાય આ ફક્ત શૈશવકાળ એટલે કે નાના બાળકની અંદર જ જોવા મળે છે કે જ્યારે માત્ર દૂધ પીતું હોય ત્યારે એ દરમિયાન એ બાળકના જઠરની અંદર રેનિન ઉત્પન્ન થાય છે આ રેનિન ઉત્સેચક છે એ કેઝિન મિલ્ક પ્રોટીન છે એને દ્રાવ્ય પેરાકેસીનમાં ફેરવે છે કે જે પછી આસાનીથી એબ્ઝોર્બ થઈ જાય છે અને પોષણ મળી જાય છે બીજું જઠરની અંદર રહેલું છે લાઇપેઝ એન્ઝાઇમ એટલે શું આવ્યો પાછો એન્ઝાઇમ ઉત્સેચક આ લાઇપેઝ ઉત્સેચક છે એની મદદથી એ શું કરશે ચરબી એટલે જો ખોરાકની અંદર કોઈ ફેટી એસિડ ચરબી એટલે કે લિપિડ રહેલો છે આ ચરબી તેલી પદાર્થ છે એ કોઈ રહેલો હશે ખોરાકની અંદર તો એનું પાચન કોણ કરશે લાઇપેઝની મદદથી શેમાં ફેરવાશે ફેટી એસિડ અને મોનોગ્લિસરાઇડ આપણે આગળના જોયું કે ચરબીનો નાનામાં નાનો અણુ કયો છે ફેટી એસિડ અને ગ્લિસરોલ તો અહીં જઠરની અંદર જે પણ કઈ ચરબીના અણુઓ છે એને લાઇપેઝની મદદથી કોણ ફેરવશે નાના સ્વરૂપમાં ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાશે આમ જઠરની અંદર મુખ્ય 3 પ્રકારના ઉત્સેચકો રહેલા છે કે જે ખોરાકને આ રીતે પાચન કરી અને હવે જે પણ કાંઈ વધેલું છે એ ક્યાં
ક્યાં જશે આગળ નાના આંતરડાની અંદર. એકવાર ખાસ આ સમીકરણો 2 વાર લખવાની ટ્રાય કરજો બુકની અંદર, અને ના સમજાય તો આ લેક્ચર છે એને 2 વખત જોવાની ટ્રાય કરજો, કેમ કે અહીં બધું મિક્સ ન થઈ જાય, એક પછી એક રાસાયણિક સમીકરણો આવતા રહે છે પાચનની પ્રક્રિયામાં, એટલા માટે બધું મિક્સઅપ ના થાય. જઠરની અંદર કયા સમીકરણો છે, હમણાં નાના આંતરડાની અંદર આવશે, તો એ બધું સાથે ન થાય, એટલા માટે એકવાર આ સમીકરણો છે એને બુકની અંદર લખવાની ટ્રાય કરવી. ફરી એકવાર જોઈ લો જઠરની અંદર પાચન કેવી રીતે થાય છે, તો કે ખોરાકનો કોળિયો અંદરની દ્વારા જઠરમાં આવે છે. જઠરની જે દિવાલ છે ત્યાં મુખ્ય 3 પ્રકારના લેયર છે, એની અંદરથી જ અંદરનું લેયર શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે કે જે જઠરની દિવાલને રક્ષણ પૂરું પાડે છે. એના પછીનું લેયર છે નિષ્ક્રિય પેપ્સિનોજનને શેમાં ફેરવશે, સક્રિય પેપ્સિનમાં, એટલે કે HCl ની હાજરીમાં ત્રીજા લેયરમાંથી જે HCl નો સ્ત્રાવ થાય છે એટલે માધ્યમને કેવું બનાવશે, જઠરની અંદર એસિડિક. આ એસિડિક માધ્યમની અંદર નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનની અંદર ફેરવાશે કે જે જઠરમાં રહેલા પ્રોટીન, એટલે કે ખોરાકમાં જે આપણે પ્રોટીનના અણુ છે એના સેના પેપ્સિનની મદદથી શેમાં ફેરવાશે, પેપ્ટોન્સ કે પ્રોટીઓસિસ જેવા નાના અણુની અંદર, નાના પોલિપેપ્ટાઇડની અંદર ફેરવાશે. ત્યાર પછી જોયું કે આ જે HCl નો સ્ત્રાવ કરતા કોષો છે એને પેરાઇટલ કોષ અથવા ઓક્સિનથી કોષ કહેવાય છે, કે જે વિટામિન B12 શું કરે છે, ખોરાકમાંથી શોષણ કરે છે. વિટામિન B12 આપણા શરીર માટે જરૂરી છે કે જે દહીંમાંથી મળે છે નેચરલી, અને જો એ ના હોય તો શીતળાનો રોગ થવાની સંભાવના રહી શકે છે. આ રોગની રસી હવે બહુ શોધાઈ ગઈ છે અત્યારે કે પૃથ્વી ઉપર આ રોગ છે નહીં, પહેલાના સમયની અંદર આ રોગ હતો ત્યારે આ રોગના શોધક કોણ હતા, ડોક્ટર એડવર્ડ જેનર. આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, તે તમારે ખાસ નોટ કરીને યાદ રાખો. ત્યાર પછી બીજું જઠરની અંદર રહેલું છે રેનિન. આ રેનિન ઉત્સેચક છે જે નાના શૈશવકાળ દરમિયાન, જ્યારે બાળક નાનું હોય એ દરમિયાન જોવા મળે છે, કે જ્યારે માત્ર ને માત્ર શું પીતું હોય, દૂધ પીતું હોય, ત્યારે આ દૂધમાં રહેલા પ્રોટીન કેસીન છે એ રેનિનની મદદથી દ્રાવ્ય પેરાકેસીનમાં ફેરવાય છે કે જે પછી શોષણ કરવા માટે સક્ષમ હોય છે. અને બીજું રહેલું છે લાઇટેઝ. લાઇટેઝ છે ખોરાકમાં રહેલા ચરબી, એટલે કે લિપિડ જે તેલી પદાર્થ છે એનું પાચન કરીને એના નાના સ્વરૂપ ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર ફેરવાશે. ત્યાર પછી આ જે બધો ખોરાક છે શું થશે, અહીં આવેલા નિજઠર વાલ્વ પકવાશી આગળ, એ આ ભાગ આગળ ક્યાં ખુલશે, પકવાશયમાં થઈ અને નાના આંતરડાની અંદર. હવે નિજઠર વાલ્વ દ્વારા બધો ખોરાક છે આટલી વસ્તુ થઈ ગયા પછી ક્યાં જશે, આગળ નાના આંતરડાની અંદર. એ વસ્તુ આપણે હવે આગળ જોઈએ, નાના આંતરડાની અંદર શું થાય છે એ હવે પછી જોઈએ. ત્યાં સુધીમાં એકવાર આપણે જોઈ લો અને એકવાર એને નોટની અંદર નોટ ડાઉન કરી લો.